જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે બધાને। આજે આપણે માટલાનો બ્લોગ બનાવ્યો છે, એટલે પ્રજાપતિનું જે કામ છે, કુંભારનું કામ છે, એનો બ્લોગ બનાવ્યો છે ને એમાં આપણે એનાથી આજની જે દિનચર્યા છે અમારી એ તમારા આગળ રજૂ કરવાના છીએ। તો મિત્રો, શરૂઆત થઈ ગઈ છે આપણી જબરદસ્ત। સવાર પડી છે અને સવારના 9 વાગ્યા જેવા છે અને આપણે તડકો જોવા ભાઈ સુરત દાદા નીકળી ગયા છીએ, એટલે હવે આપણે આપણા જે રાતના એટલે કાલના ઘડેલા માટલા છે એ માટલાને આપણે તડકા મેકવાના છીએ। તો મિત્રો, જો મમ્મી મેકે છે તો આપણે પણ તે મદદ કરાવીએ। જો ભાઈ, મેં તો એક હાથમાં ને તે ત્રણ ગાડવા પકડીએ છીએ। જો મિત્રો, રાત જે કાલના પપ્પાએ 15 થી 20 જેવા કરી નાખ્યા છે અને હાલ પણ મિત્રો જો રાતના જે કામકાજમાં પપ્પાએ ને તે કુલરીઓ પણ ઉતારી હતી અને જો મારા મિત્રો આવી કુલરીઓ છે આપણી અને એ રીતે એના તે ગાડવા પણ ઉતાર્યો છે। મુરેટ કહેવાય મારા મિત્રો। જો પહેલવાન છોટે પહેલવાન જો બાહુબલી બની ગયા છે। તો મિત્રો, આખું ગાડી આપણે ખાલી થઈ ગયું છે, એટલે આપણે હવે તે સામે જે માટી પડી છે એ માટી આપણા ગાડીની અંદર નાખીએ। અને તો મિત્રો, ટોકર લઈ લીધું છે અને આપણો પારો લઈ લીધો છે, તો આપણે ચાલુ કરી દઈએ। તો મિત્રો, આપણે જમી લીધું, જમીન પછી આપણે તો પાછળ આપણા વ્યાપારી રિક્ષા પર લઈને આવી જાય, આપણે આ બધું માલ ઘરે નાખીએ છીએ। તો જો ભાઈ, ટોટલ 305 જેટલો માટલો બનાવવાનો છે અને આ પડ્યો બીજો અને તે પેલી સાઈડ હું તમને દેખાડું। અને જો પપ્પા ને તે માટલો અમારી છે અને પેલા સામે દેખાય છે એ પડે છે, બધા આપવાના છે આપણા। તો મિત્રો, ચાલો આપણે હવે ધીમે ધીમે કરી ભરાઈ નાખીએ। તો મિત્રો, આપણો બધો જે માલ છે ને બધો ભરાઈ ગયો છે, આપણે ઉપર નેટ મારી દઈએ। તો મિત્રો, આપણો વ્લોગ ડે કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવા નવા વિડીયો દેખવા માટે, અને કોમેન્ટમાં જય બ્રહ્માની માં જરૂરથી લખજો। તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં। જય માતાજી।